નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધલ પરમાર. વડોદરાની એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ, રંગછટા અને હેરિટેજની સુરાવલીનું આયોજન કરવામાં આવ્યું છે. કલા સાહિત્ય અને સ્થાપત્યોની નગરી વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી અંતર્ગત કલાનુભૂતિ શીર્ષક હેઠળ રંગોત્સવ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય વ્રજરાજકુમાર મહોદયની નિશ્રામાં અને એમએસ યુનિવર્સિટીના કુલપતિ રાજમાતા શુભાંગીની રાજ્ય ગાયકવાડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ, રંગછટા અને હેરિટેજની સુલાવલીનું આયોજન મ્યુઝિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી આપવા માટે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેકલ્ટીના ડીન ગૌરાંગ ભાવસાર હાજર રહ્યા હતા. કલાનુભૂતિ શીર્ષક હેઠળ હવે અવિરત આ કાર્યક્રમો અલગ અલગ પ્રસંગોએ આપણા ઉત્સવોએ આ થવાના છે. એના ભાગરૂપે આજે હોળીના તહેવાર નિમિત્તે રંગોત્સવનો કાર્યક્રમ કરવામાં આવનાર છે. એમાં આપણા વડોદરાના મૂર્ધન્ય કલાકારો અને યંગ કલાકારો છે, જે યુવા કલાકારો, એ લોકો પણ એમની પ્રસ્તુતિ રજૂ કરવાના છે. મહારાજા સયાજીરાવજીએ આ ગાયન શાળા તરીકે એમને સ્થાપિત કરી હતી 1886ની અંદર આ ફેકલ્ટીને, અને આજે આ ફેકલ્ટી વટવૃક્ષ બની ચૂકી છે. અહીંના વિદ્યાર્થીઓ આખા વિશ્વની અંદર ભારતની કલાને અને આપણી સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કોઈને કોઈ રીતે ગાયન, વાદન, નૃત્ય, નાટ્ય ક્ષેત્રે કરી રહ્યા છે. અને એ જ વસ્તુને કાયમી રીતે અહીંયા આપણા ઉત્સવો ઉપર અને અલગ અલગ પ્રસંગો ઉપર અહીંથી પ્રસ્તુત થાય, એના એક ધ્યેય સાથે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને આપણા ઘણા બધા શ્રેષ્ઠીઓ આની સાથે જોડાયેલા છે. હું આપના માધ્યમથી આપણી ઇન્ડસ્ટ્રીઝ અને આપણા વડોદરાના શ્રેષ્ઠીઓને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમ માત્ર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કે કોઈક વ્યક્તિ વિશેષનો નથી, પણ આ કાર્યક્રમ આપણા બધાનો છે. એટલે અમને આર્થિક મદદની પણ જરૂર છે. ત્યારે વડોદરાના શ્રેષ્ઠીઓ અને ઇન્ડસ્ટ્રીઝના લોકોને પણ અમે વિનંતી કરીએ કે અમને મદદ કરે, કેમ કે કાર્યક્રમ ખાલી એક નામ અથવા સ્વરૂપ આપી દેવાથી નથી થતો. એની પાછળ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. એટલે આપણા માધ્યમથી હું આપણા વડોદરાના શ્રેષ્ઠીઓ અને ઇન્ડસ્ટ્રીઝના બધા જ લોકોને હું વિનંતી કરું છું, અને આપ સર્વે લોકો આજે આ કાર્યક્રમમાં પધારો. આ શરૂઆત છે. આ શરૂઆતને આપણે અહીંયા જ પૂરી નથી કરવાના, અને લાંબા સમય સુધી લઈ જવાના છીએ, અને એ અવિરત ચાલે એવા પ્રયત્નો પણ કરવાના છે. ધન્યવાદ. પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે પરિષદમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, પૂર્વ કાઉન્સિલર રાજેશ આહિરે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અંગે વધુ માહિતી આપી હતી. આજે પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા અને વડોદરા કલાનુભૂતિના બેનર તળે દર શનિવાર અને રવિવાર વડોદરા ખાતે મ્યુઝિક કોલેજના પ્રાંગણમાં જે કાર્યક્રમો થવાના છે, તેમાં વડોદરા અને ગુજરાતના અને દેશના ખ્યાતનામ કલાકારો જ્યારે પરફોર્મ કરવાના છે, તેની શુભ શરૂઆત જ્યારે આજે થઈ રહી છે હોળીના પવિત્ર દિવસે. અને એના અધ્યક્ષપદમાં પરમ પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજ અને વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજમાતા શ્રીમતી શુભાંગીની રાજે ઉપસ્થિત રહેવાના છે. ત્યારે વડોદરાના તમામ એવા કલાકારો કે જેમની પોતાની એક ઓળખ છે, અને તેમના કારણે વડોદરા અને ગુજરાત અને ભારત દેશ વિદેશમાં ઓળખાય છે, એવા તમામ કલાકારો, પછી ઇન્ડિયન આઇડલ હોય કે કોઈ પણ પ્રકારનું સેગમેન્ટ હોય, તેમાં જે કલાકારો છે, બધા જ કલાકારો એકી સાથે એક પ્લેટફોર્મ પર આ પ્રકારે રંગોત્સવની ઉજવણી કરવા આવી રહ્યા છે. મને લાગે છે આ ઐતિહાસિક દિવસ છે વડોદરા માટે, અને આ પ્રકારે પહેલી વખત જ્યારે બધા જ કલાકારો એકત્ર થઈને આવે છે, ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે બધા જ ઘરે આપણા વિસ્તારમાં હોળીનું પૂજન થયા બાદ આપણે અહીં આવીએ મ્યુઝિક કોલેજ પાસે, અને આજે એક અવનવા કાર્યક્રમની જ્યારે શરૂઆત થઈ રહી છે, વડોદરાના સાંસ્કૃતિક વારસાને જાળવવાની જ્યારે તમામ કલાકારોએ તૈયારી કરી છે, ત્યારે તેમનો ઉત્સાહ વધારવા માટે આપણે બધા જોડાઈએ. આ જ આજના દિવસે આપણી પાસે પ્રાર્થના. હોળી એક એવો તહેવાર છે, આમ તો આપણે હોળીને રંગોત્સવ સાથે જોડીએ છીએ. આપણા જે ગીલા શિકવા છે એને દૂર કરવા માટેનો આપણા વડલાઓએ આ દિવસ નક્કી કરેલો છે, અને એટલા માટે જ થઈને ઘરની આપણે તમામ જૂની વસ્તુઓ આપણે જાણીએ છીએ, પતંગ દોરાથી લઈને કપડાથી લઈને તમામ વસ્તુઓ આપણે હોળીને સમર્પિત કરતા હોઈએ છીએ. અને એક રંગોત્સવ, આજે પણ આ રંગોત્સવની શરૂઆત છે. તો મનમાં જે પણ કંઈક નાની મોટી હોય, આ એક દિવસ એવો હોય છે કે જેના આપણા થકી કોઈને જો મન દુઃખ થવું હોય તેને દૂર કરવા માટેનો આજનો દિવસ છે, અને એમાં જ આપણે બધા જ લોકો જોડાઈએ છીએ. થેન્ક યુ. આ કાર્યક્રમમાં નામાંકિત ગરબા ગાયક અતુલ પુરોહિત, વસલા પાટીલ, અચલ મહેતા, સચિન લીંબીએ, આશિતા લીંબીએ, શિવમ સિંઘ, કાવ્યા લીંબીએ, મહર્ષિ પંડ્યા, સ્વરિત કેલકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના કંઠે સુર લાવશે. હોળીનો તહેવાર એવો છે કે બે મિત્રો હોય
પડોશીઓ હોય કે ઘણા બધા લોકો હોય, હોળીના દિવસે આપણા તમામ તફાવતો ભૂલી જવા જોઈએ અને એકબીજાને રંગ લગાડીને મનમેળ સાધીને ફરી પાછો એ જ પ્રેમ પ્રગટ કરવાનો, એ આ તહેવારનું એક મહત્ત્વ છે. આપણે ઘણા ગીતો બી સાંભળ્યા છે, હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ, રંગો મેં દિલ મિલ જાતે હૈ. સો આપણે વેરઝેર ભૂલી જવાનું છે, એકબીજા વચ્ચે સમન્વય સાધવાનો છે, મિત્રતા અને પ્રેમની લાગણી વધારવાની છે, તો જ આપણે સાચી હોળીની ઉજવણી કરી કહેવાશે. અને આજે સાંજે આવીને સંગીતમય રીતે પણ હોળીની ઉજવણી કરવાની છે. આઈ થિંક આનો ઇન્ટ્રોડક્શન હું એક સોંગથી આપવા માગું છું. વડોદરાવાસીઓ માટે આ ડેડિકેટ કરું છું. અતિ ભવ્ય ઇતિહાસને ગૌરવ ગાથા વડોદરાની, અતિ ભવ્ય ઇતિહાસને ગૌરવ ગાથા વડોદરાની, સંસ્કારો છે સાચી ઓળખ મારા વડોદરાની, સંસ્કારો છે સાચી ઓળખ મારા વડોદરાની. ડિયર વડોદરાવાસીઓ, તમને આ એક મેસેજ આપવા માગું છું આજે કે આપણે બહુ બધા સોંગ્સ, બહુ બધા મ્યુઝિકલ પ્રોગ્રામ સાંભળ્યા હશે હોલીના કે ડિફરન્ટ ફેસ્ટિવલ્સના, પણ આજે જે બહુ જ સ્પેશિયલ વસ્તુ છે, જે સ્પેશિયલ વાત છે આજના શોની, કે એક જ સ્ટેજ પર તમને જેવા હોળીના ડિફરન્ટ રંગ હોય, કલર્સ હોય, એવા જ ડિફરન્ટ જોનરાઝ, ડિફરન્ટ જનરેશન્સ ઓફ આર્ટિસ્ટ વિલ બી પરફોર્મિંગ ઓન ધ સેમ સ્ટેજ ઇન આર ઓન મ્યુઝિક કોલેજ. અને સ્પેશિયલ વાત એ પણ છે કે આના માટે કોઈ આમંત્રણની જરૂર નથી, આપ સૌ પધારજો. અને આ તમને એક્સપિરિયન્સ કરવાનો એક બહુ રેર મોકો છે, જેમાં તમને ઠુમરી અંગ પણ દેખાશે, ક્લાસિકલ પણ દેખાશે, તમને ફોક પણ દેખાશે, અને તમને બોલિવૂડના પણ હોલીના સોંગ્સ સંભળાશે. તો પ્લીઝ આજે પધારજો. હોળીના અવસર પર હું એક સ્પેશિયલ મેસેજ મને વડોદરાવાસીઓને કહેવું છે, અને સ્પેશિયલી ફોર ચિલ્ડ્રન એન્ડ સ્ટુડન્ટ્સ દેટ આર માય એજ રાઇટ નાવ. હું પણ એક કોલેજ સ્ટુડન્ટ છું, અને મને એવું લાગે છે કે આપણે આ પ્રોગ્રામના ઝરીએ અને આ ફેસ્ટિવલના ઝરીએ આપણા પોતાની આઈડેન્ટિટી જે છે એને એમ્બ્રેસ કરીએ. આપણે વી આર ગુજરાતીઝ, વી આર ઇન્ડિયન્સ, અને આપણા જે હેરિટેજના નિમિત્તે આપણે જે ગર્વ હોવું જોઈએ એ અમને એ મેસેજ પહોંચાડવું છે કે પ્લીઝ ઓલવેઝ બી પ્રાઉડ ઓફ હુ યુ આર એન્ડ ઓલવેઝ સેલિબ્રેટ વેર યુ કમ ફ્રોમ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.